નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી શિશુ કુંજ ભગવાલા બોરસદ ધોરણ 10 વિષય અંગ્રેજી માટે આજે આપણે વિડીયો નંબર 31 યુનિટ નંબર 5માં પાર્ટ 2 યુનિટ નંબર 5 પ્લેઇંગ વિથ ફાયર એમાં જે પાર્ટ 2 છે એ આપણે આજે જોઈશું. પ્લેઇંગ વિથ ફાયર પાર્ટ 2. However, with the development of modern chemistry, light and color effects have become common in fireworks. એટલે કે રસાયણશાસ્ત્ર જે કેમિસ્ટ્રી છે એના વિકાસના લીધે, મોડર્ન કેમિસ્ટ્રીના વિકાસના લીધે ફાયરવર્ક્સની અંદર લાઇટ અને કલર છે એ સામાન્ય બાબત બની ગઈ છે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, magnesium and titanium, which burn at high temperatures, emitting bright light, dramatically improves the brilliance of fireworks. એવું કહે છે કે લાસ્ટ સેન્ચુરીમાં જે ડિસ્કવરી થઈ એલ્યુમિનિયમ પદાર્થની, મેગ્નેશિયમની અને ટિટેનિયમની, એ જે પદાર્થો છે એ ઊંચા તાપમાને સળગે છે. એન્ડ એમિટિંગ બ્રાઇટ લાઇટ, અને ખૂબ જ બ્રાઇટ લાઇટ એ લોકો બહાર કાઢે છે. ડ્રામેટિકલી ઇમ્પ્રૂવ્સ, અને એના લીધે જે બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ છે એની જે પ્રગતિ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે. સિમિલરલી કલર્સ ટુ આર અ રિસેન્ટ ડેવલપમેન્ટ, અને એ જ રીતે આ જે કલર છે ફાયરવર્ક્સમાં એ પણ હમણાંની જ ડેવલપમેન્ટ છે. ધ પ્રિન્સિપલ કલર એમિટર્સ ઇન પાયરોટેકનિક્સ વર આઇડેન્ટિફાઈડ આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ. ઓકે, એટલે કે દશકોના રિસર્ચ પછી, ડિકેડ્સ એટલે કે દશકોના રિસર્ચ પછી ધ પ્રિન્સિપલ કલર એમિટર્સ ઇન પાયરોટેકનિક્સ, એટલે કે પાયરોટેકનિકમાં જે કલર ઉત્સર્જન કરવાનું કામ કરે છે એમાં પ્રિન્સિપલ જે કલર કહો છે, મુખ્ય કલર કહો છે, એને આઈડેન્ટિફાઈ જે કર્યું છે એ હમણાં દશકમાં જ કર્યું છે. એટલે કે હમણાં જે ડિકેડ્સ ઓફ રિસર્ચ પછી કયા કયા કલરોમાંથી ક્યારે ક્યારે ઉત્પન્ન થાય છે એ રિસર્ચ કરવામાં આવ્યું છે. ધીસ કલર્સ આર ફોર્મ ઇન વન ઓફ ધ ટુ વેઝ, અને આ જે કલર છે એ કલર બે રીતે ફોર્મ થાય છે, બે રીતે બહાર પડે છે અથવા બે રીતે જોવા મળે છે. એક છે લ્યુમિનેસન્સ અને સેકન્ડ છે ઇન્કેન્ડન્સ. જો એનું મિનિંગ આપ્યો છે નીચે. ઇન્કેન્ડન્સ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ વેન અ સબસ્ટન્સ ઇઝ હીટેડ સો મચ દેટ હી બિગિન્સ ટુ ગ્લો. એટલે કે ઇન્કેન્ડન્સ લાઇટ એ ક્યારે ઉત્પન્ન થાય છે કે જ્યારે કોઈ પણ સબસ્ટન્સ ઇઝ પ્રોડ્યુસ વેન, જ્યારે કોઈ પણ સબસ્ટન્સ છે એને હીટ કરવામાં આવે છે, સો મચ, બહુ હીટ કરવામાં આવે અને જે પ્રકાશ ઉત્પન્ન થાય, એટલે કે બહુ જ હીટ કરવામાં આવે છે વસ્તુને, અને એમાંથી ગ્લો એટલે કે પ્રકાશ ઉત્પન્ન થાય, એમાં ચળકાટ ઉત્પન્ન થાય, એને કહેવાય ઇન્કેન્ડન્સ લાઇટ. એટલે કે ઇન્કેન્ડન્સ લાઇટ ઇઝ પ્રોડ્યુસ વેન સબસ્ટન્સ ઇઝ હીટેડ સો મચ. કોઈપણ સબસ્ટન્સને ખૂબ જ ગરમ કરવાથી એમાંથી જે ગ્લો થાય છે, એમાંથી જે પ્રકાશ અથવા તો જે એમાંથી જે ગ્લોવિંગ એટલે કે ચળકાટ ઉત્પન્ન થાય છે એને ઇન્કેન્ડન્સ લાઇટ કહેવાય છે. હીટ કોઝિસ ધ સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો. એ જે હીટ છે એ હીટ કોઝિસ ધ સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો, ઇનિશિયલી emitting infrared, then red, orange, yellow and white light as it becomes increasingly hotter. ઓકે, એવું કહેવા માંગે છે કોઈ પણ સબસ્ટન્સ છે, ઓકે, એને હીટ એ જવાબદાર છે. ઓકે, અને હીટ આપવામાં આવે છે, એ હીટ કોઝિસ ધ સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો. ઓકે, કોઈ પણ સબસ્ટન્સ છે એને હોટ અને ગ્લો બનાવવા માટે હીટ છે એ મહત્ત્વનું કામ કરે છે. અને ઇનિશિયલી શરૂઆતમાં ઇન્ફ્રારેડ કલર બહાર પડે છે, ત્યાર પછી રેડ બહાર પડે છે, પછી ઓરેન્જ, પછી યલો, અને ત્યાર પછી વ્હાઇટ લાઇટ. ધીરે ધીરે એ સબસ્ટન્સ જે છે એ જેમ જેમ ગરમ થાય છે એમ વારાફરતી આ નંબરમાં કલર આપણને જોવા મળે છે.
When the temperature of a firework is controlled, the glow of its metallic substances can be manipulated to be a desired color at the proper time. જો કે આ મહત્વનું છે. જો when the temperature of the firework is controlled, એટલે કે ફાયરવર્ક જે ફટાકડા છે એનું ટેમ્પરેચર એ કંટ્રોલ કરવામાં આવે છે અને એના લીધે ધ ગ્લો ઓફ મેટાલિક સબસ્ટન્સ, જે મેટાલિક સબસ્ટન્સ છે એનો જે ગ્લો છે કેન બી મેન્યુપ્યુલેટ, એટલે કે કયા સમયે કયો કલર તમારે બહાર કાઢવો છે એ તમે મેન્યુપ્યુલેટ કરી શકો છો કે પહેલાં આ કલર નીકળ્યા પછી આ કલર છે. એટલે જેમ જેમ તમે એ જે ટેમ્પરેચર છે એને તમે કંટ્રોલ કરી શકો છો અને કંટ્રોલ કરી શકો છો એટલે તમારે કયો કલર છે, કયા સમયે કયો કલર બહાર કાઢવો એ તમે નક્કી કરી શકો છો, એવું આ કહેવા માગે છે. આગળ વધીએ આપણે. Principle behind any firework is that when heat is applied to the gunpowder, it burns using oxygen. ઓકે, એટલે કે પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક, કોઈ પણ ફાયરવર્ક છે એની પાછળનો સિદ્ધાંત કયો છે એ છે કે when the heat is applied to gunpowder, it burns using oxygen. એટલે કે કોઈ પણ જ્યારે હીટ આપવામાં આવે ગન પાવડરને તો એ ઓક્સિજનનો ઉપયોગ કરી અને બળવા લાગે છે. However, because the fuel is packed tightly to keep the heat in the burning takes place all of a sudden, પરંતુ શું બને છે, જો અહીંયા આગળ બને છે however because the fuel is packed tightly, પણ જે ફ્યુઅલ છે, જે બળતર છે એ પેક કરેલું છે, ટાઈટ પેક કરેલું છે, એટલે ટુ કીપ ધ હીટ ઇન ધ બર્નિંગ ટેક્સ પ્લેસ ઓફ અ સડન, એટલે એ જે બળવાની જે ક્રિયા છે એ અચાનક બને છે. એટલે કે અચાનક ક્રિયા બને છે એટલે એના લીધે ઇટ કોઝિસ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ લાઉડ નોઇસ, અને એના લીધે જ ઓકે જે બળવાની ક્રિયા છે એ ધીરે ધીરે નથી બનતી પણ અચાનક બને છે. કેમ અચાનક બને? કારણ કે જે ફ્યુઅલ છે એને ટાઇટલી પેક કરેલું હોય છે એટલા માટે એને અચાનક જ બળતણ મળે છે અને એ અચાનક ફૂટે છે અને એટલા માટે અવાજ આવે છે. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ સિમ્પલ. ઓકે, જે મેન્યુફેક્ચરિંગ જે પ્રોસેસ છે એ એકદમ સિમ્પલ છે. ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ આર ફ્યુઅલ્સ, બાઇન્ડર્સ, ઓક્સિડાઇઝર્સ ટુ મેક ઇટ બર્ન એન્ડ અ ફ્યુ અધર મટીરિયલ્સ. ઓકે, જો શું કહે છે કે રો મટીરિયલ કે જે કાચો માલ છે રિક્વાયર્ડ છે ફાયર વર્ક્સ બનાવવા માટે આર ફ્યુઅલ્સ. ઓકે, ફ્યુઅલ વપરાય છે એટલે કે બળતર વપરાય છે અને ગન પાવડર કહી શકીએ આપણે. બાઇન્ડર્સ એટલે કે બાંધવા માટે દોરી પણ આપણે કહી શકીએ દોરી હોય છે તે, અને ઓક્સિડાઇઝ એટલે કે બળવા માટે ઓકે આપણે એને ઓક્સિજન નામ આપીએ, જે બળતર માટે વપરાય છે તે, અને બીજા પણ સામાન્ય અધર મટીરિયલની જરૂર પડે છે. ધ ઇન્ગ્રેડિયન્ટ્સ આર ગ્રાઉન્ડ એન્ડ મિક્સ વેલ. ઇન્ગ્રેડિયન્ટ એટલે કે જે સામગ્રી છે, જે ઘન પાવડર જે બીજું જે વસ્તુ છે સામગ્રી છે એને ગ્રાઉન્ડ કરવામાં આવે છે, એને વાટવામાં આવે છે અને મિક્સ કરવામાં આવે છે. ઓકે, અને બરાબર મિક્સ કરીને ધ મિક્સર ઇઝ પુશ્ડ થ્રુ અ મશીન. ઓકે, અને એ જે મિક્સર અને મશીનમાં નાખી અને એને પુશ કરવામાં આવે છે થ્રુ અ મશીન ફ્રોમ જેમાંથી વિચ comes out as a long rolls or strips and then roll in cardboard or old newspaper with a fuse. ઓકે, જે ફાયરવર્ક્સ છે ઓકે જે ફાયરવર્ક્સનું જે મિક્સર છે એને એક મશીનમાં નાખવામાં આવે છે, એમાંથી પુશ કરી અને બહાર કાઢવામાં આવે છે જેથી કરીને એ ગોળ ગોળ અથવા તો સ્ટ્રીપ્સ પટ્ટી બહાર પડે છે અને એને તમારે કાર્ડબોર્ડમાં અથવા તો એને ઓલ્ડ ન્યૂઝપેપરમાં તમે ફ્યુઝ બાંધી અને તમે એને રોલ કરીને બાંધી શકો છો. ધ ગ્રેટેસ્ટ ડેન્જર, હવે જો અમુક વાર એવું પણ બને છે એનું ખતરો પણ હોય છે. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. ઓકે, સૌથી વધારે જો પાયરોટેકનિક્સનો જો ખતરો હોય તો એ છે કે એ ડીલ્સ વિથ ફાયર, એ આગની રમત છે, આગ સાથે રમવાની વાત છે. The industry is notorious for its accidents, whether in the USA, Japan or India. ઓકે, જે આ ઇન્ડસ્ટ્રી છે, જે ફટાકડાની ઇન્ડસ્ટ્રી છે, જે ક્રેકર્સની ઇન્ડસ્ટ્રી છે, ઇઝ નટોરિયસ એટલે કે એ કુખ્યાતિ છે, ખરાબ વસ્તુ માટે જાણકાર છે. ફોર ઇટ્સ એક્સિડન્ટ. ઓકે, આ જે ઇન્ડસ્ટ્રી છે એ એક્સિડન્ટ માટે વધારે એનો કુખ્યાતિ છે. ઓકે, સારી વસ્તુ હોય તો પ્રખ્યાત
અને ખરાબ રીતે વખણાતી હોય તો એને નોટોરિયસ એટલે કે કુખ્યાત કહેવાય. પછી એ ભલે યુએસએ હોય કે જાપાન હોય કે પછી ભારત હોય. ધો ધ મિક્સર ઇઝ સ્ટેબલ if kept cool and dry, it can catch fire if heat is accidentally applied through too much friction. જો શું કહે છે કે ધો ધ મિક્સર ઇઝ સ્ટેબલ, આ જે મિક્સર છે સ્ટેબલ છે, એકદમ સુરક્ષિત છે. ઇફ કેપ્ટ ઇન કૂલ એન્ડ ડ્રાય, ઓકે, જે મિક્સર છે એ સ્થિર છે, એને કૂલ જગ્યામાં અને કૂલ અને ડ્રાય જગ્યામાં મૂકી રાખો તો એ સ્ટેબલ છે, સ્થિર છે, કશું થતું નથી. પરંતુ એવું પણ કહેવા માગે છે કે ભાઈ ઇટ કેન કેચ ફાયર ઇફ હીટ ઇઝ એક્સિડન્ટલી એપ્લાય. અમુક વખતે આકસ્મિક રીતે જો હીટ એને મળે તો એ એક્સિડન્ટ થવાનું વધારે ચાન્સીસ છે, ફૂટવાનો વધારે ચાન્સીસ છે. થ્રુ ટુ મચ ફ્રિક્શન, અમુક વાર ઘર્ષણ થાય તો તમે એક જગ્યાથી બીજી જગ્યાએ સામાન લઈ જતા હોય ફેક્ટરીમાં અને ઘર્ષણ થવાથી પણ આગ લાગવાના સંભાવના વધારે છે. સમટાઈમ્સ ઓર ફ્રોમ ધ સ્પાર્ક ઓર એન ઇમ્પેક્ટ, ઓકે, અથવા કોઈ પણ ઇમ્પેક્ટ અથવા ઘર્ષણથી અથવા તો ફેંકાવાથી અથવા તો સ્પાર્ક, ઓકે, કોઈ પણ જે તણખો છે તણખો પણ એમને લાગે તો પણ એ અકસ્માત થવાનો ભય જોવા મળે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ફોર મેકિંગ ફાયરવર્ક્સ સેફર. ઓકે, એટલે કહે છે કે સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર. અહીં આગળ આની જગ્યાએ તમારે એસ લેવાનું છે. સાયન્ટિસ્ટ છે એ લુકિંગ ફોરવર્ડ, એ વિચારી રહ્યા છે અથવા તો કામ કરી રહ્યા છે કે આને વધારે સેફ કેવી રીતે બનાવી શકાય. ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર ધીસ ઇમ્પોર્ટ્સ વર સ્ટોપ્ડ and the safety match producers of Sivakasi in Tamil Nadu began manufacturing fireworks for Deepavali. જો અહીં કહે છે કે પહેલાં ભારતમાં ફટાકડા છે એની આયાત થતી હતી. ઇન ઇન્ડિયા ફાયરવર્ક્સ યુઝ ટુ બી ઇમ્પોર્ટેડ ફ્રોમ ચાઇના, ચાઇનામાંથી એની આયાત થતી હતી. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર, પરંતુ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ધીઝ ઇમ્પોર્ટ્સ વર સ્ટોપ્સ, આ જે આયાત છે એ બંધ થઈ ગઈ અને શિવાકાશીમાં સેફ્ટી મેચિસ બનાવનારી જે કંપની છે, ઓકે, કે સેફ્ટી મેચિસ પ્રોડ્યુસર્સ ઓફ શિવાકાશી ઇન તમિલનાડુ, તમિલનાડુમાં શિવાકાશીમાં એક કંપની છે સેફ્ટી મેચિસ બનાવનારી, એ શું કરે છે, બિગિન મેન્યુફેક્ચરિંગ ફાયરવર્ક્સ ફોર દીપાવલી, દીપાવલી માટે એ ફટાકડા બનાવવાનું શરૂ કરે છે. ઇન 1992 the country used about 60 crores worth of fireworks and 60 to 70% of this came from Sivakasi. અને એક માહિતી પ્રમાણે 1992માં કન્ટ્રીમાં એટલે ધ કન્ટ્રી યુઝ અબાઉટ 60 કરોડ વર્થ એટલે કે 60 કરોડ વર્થ એટલે કે 60,000 કરોડ રૂપિયાનું દારૂખાનું છે એ યુઝ થયું હતું ભારતમાં અને એમાંથી 60થી 70% દારૂખાનું છે એ શિવાકાશીમાંથી આવ્યું હતું, એટલે એનું મહત્ત્વ ત્યાં વધારે છે. ઇન શિવાકાશી ફાયરવર્ક્સ આર મેન્યુફેક્ચર્ડ ઇન અ નંબર ઓફ સ્મોલ યુનિટ. શિવાકાશીમાં જે આ ફાયરવર્ક્સ છે એ નાના નાના યુનિટમાં બનાવવામાં આવે છે. 3 months before the festival 3 months before the festival is busiest time for these units. આગળ ફાયર છે એ ગણવાનું નહોતું વિદ્યાર્થી મિત્રો, તમારે વધારાનું આવી ગયું છે. 3 months before the festival is busiest time for these units. આ યુનિટ્સ માટે ફેસ્ટિવલ એટલે કે અહીંયા આગળ દિવાળીની વાત કરીએ એના 3 મહિના પહેલાં બહુ બિઝીએસ્ટ, ઓકે, કાર્યશીલ સમય ત્યાં જોવા મળે છે. ફાયરવર્ક્સ આર ટ્રાન્સપોર્ટેડ ટુ એવરી નૂક એન્ડ કોર્નર ઓફ ધ કન્ટ્રી. અને ત્યાંથી લઈ અને નૂક એન્ડ કોર્નર એટલે કે ભારતના ખૂણે ખૂણે બધી જગ્યામાં, ચારે દિશામાં અને ખૂણે કોઈ પણ જગ્યાએ બાકી ના હોય તે નૂક એન્ડ કોર્નર કે બધી જગ્યાએ એને ટ્રાન્સપોર્ટ કરવામાં આવતું હતું. ધ વર્કિંગ કન્ડિશન્સ ઓફ ધીસ યુનિટ્સ આર હાવેવર ફાર ફ્રોમ સેટિસ્ફેક્ટરી. પરંતુ આ જે શિવાકાશી છે એમાં જે ફેક્ટરીઓ આવેલી છે
સ્મોલ યુનિટ્સ આવેલા છે એની જે વર્કિંગ કન્ડિશન છે એ સેટિસ્ફેક્ટરી નથી, સંતોષકારક નથી, એટલે કે સારી નથી. There are very few testing facilities for quality and uniformity and hardly any safety measures in force. Okay, શું કહેવા માંગે જો there are very few testing facility, અને ટેસ્ટિંગ ફેસિલિટી પણ ત્યાં બહુ ઓછી જોવા મળે છે ફોર ક્વોલિટી. ઓકે, ગુણવત્તા કઈ ફેક્ટરીમાં છે કે નહીં એની જે ટેસ્ટિંગ કરવાની જે ફેસિલિટી છે બહુ ઓછી જોવા મળે છે. અથવા તો યુનિફોર્મેલિટી, એક સૂત્રતા પર જળવાતી નથી, કોઈ જગ્યાએ કંપનીમાં અલગ હોય અને બીજી જગ્યાએ પણ અલગ હોય, એટલા માટે ત્યાં જે સેફ્ટી છે એ સેફ્ટીનો પ્રોબ્લેમ ત્યાં રહેલો છે. એન્ડ હાર્ડલી એની સેફ્ટી મેજર્સ ઇન્ફોર્સ, અને કોઈ પણ પ્રકારની સેફ્ટી ત્યાં જોવામાં આવતી નથી, અથવા તો ત્યાં સેફ્ટી છે એને બહુ મહત્ત્વ આપવામાં આવતું નથી. This is why we hear of accidents in શિવાકાશી યર આફ્ટર યર, અને એટલા માટે જ આપણે દર વર્ષે શિવાકાશીમાં એક્સિડન્ટ થવાના સમાચારો આપણે સાંભળીએ છીએ. It is very difficult to get information on how to manufacture fireworks because it is not considered safe to give everybody the details. જો આ પણ બહુ મહત્ત્વનું છે વિદ્યાર્થી મિત્રો કે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇન્ફોર્મેશન. ઓકે, આની ઇન્ફોર્મેશન કેવી રીતે ફાયરવર્ક્સ બને છે, ઓકે, હાઉ ટુ મેન્યુફેક્ચર ફાયરવર્ક્સ, ફટાકડા કેવી રીતે બને છે એની માહિતી એ બધાને મળી શકે એમ છે નહીં, અથવા તો મળતી નથી. બિકોઝ ઇટ ઇઝ નોટ કન્સિડર્ડ ટુ સેફ ટુ ગીવ એવરીબડી ધ ડિટેલ્સ, એટલે કે દરેકને એની માહિતી આપવી એ સાવચેતીવાળું કામ છે નહીં. only a very few reliable persons are taught this art. ફક્ત અમુક જે ભરોસાપાત્ર માણસો છે એમને જ આ કળા અથવા તો આ માહિતી આપવામાં આવે છે. In many countries fireworks are not allowed to be used by individuals. જો વિદ્યાર્થી મિત્રો ઘણી દેશોમાં આ જે ફાયરવર્ક્સ છે એને તમારે સળગાવવું વ્યક્તિગત રીતે એ એલાવ નથી. ઓકે, એટલે ત્યાં વ્યક્તિગત રીતે એ લોકોને ફાયરવર્ક્સ સળગાવી શકતા નથી. Only community displays specially organized with the help of experts are allowed. જો ઓનલી કમ્યુનિટી ડિસ્પ્લેસ, ઓકે, તમારે જે કમ્યુનિટી કે જે તમારે વાત કરીએ કે કોઈ પણ પ્રકારનું પ્રોગ્રામ હોય, ઓકે, કોઈ પ્રકારનું ધાર્મિક પ્રોગ્રામ હોય તો કમ્યુનિટીનો કોઈ પણ પ્રોગ્રામ હોય તો એ જે કમ્યુનિટી ડિસ્પ્લે હોય છે એની અંદર જ સ્પેશિયલ ઓર્ગેનાઇઝ થયેલું હોય છે વિથ ધ હેલ્પ ઓફ એક્સપર્ટ. એમાં પાછા એ જે ફાયરવર્ક્સ ફોડનારા પણ એક્સપર્ટ હોય છે અને એમની નિગરાની અંદર જ તમને આ ફાયરવર્ક્સ ફોડવાની પરવાનગી મળે છે. અ ગ્રેટ ડીલ ઓફ કેર ઇઝ ટેકન ફોર સેફ્ટી એટ ધીસ ડિસ્પ્લે, અને આ જે કમ્યુનિટી ડિસ્પ્લે જે છે એની અંદર ખૂબ જ કાળજી લેવામાં આવે છે સેફ્ટી બાબતે. However, since even children are allowed to play the fireworks in India, it is important to observe certain safety rules. પરંતુ જો આ કે વિદ્યાર્થી મિત્રો એવું કહે છે કે પરંતુ ભારતમાં તો સિન્સ ઇવન ચિલ્ડ્રન આર એલાઉડ ટુ પ્લે ધ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા, ભારતમાં તો બાળકોને પણ એલાઉ છે ફટાકડા ફોડવાનું, એટલા માટે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ઓબ્ઝર્વ સર્ટેન સેફ્ટી રૂલ્સ, એટલા માટે અમુક સેફ્ટી રૂલ્સ, સલામતીની કાળજી લેવા માટે અમુક વસ્તુ ઓબ્ઝર્વ કરવી, અમુક વસ્તુ ધ્યાનમાં રાખવું એ ખૂબ મહત્ત્વનું થઈ પડે છે. એ શું છે એ આપણે જોઈએ. ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ એન્ડ લિટ વિથ કેર. ઓકે, આ જે છે ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, એને પરફેક્ટ સ્ટોર કરવું જોઈએ, હેન્ડલ પરફેક્ટ કરવું જોઈએ, અને લીટ એટલે સળગાવવું. ઓકે, અને વિથ કેર, આ ત્રણેય વસ્તુ છે એ પરફેક્ટ રીતે થવું જોઈએ. They should never be stored or unpacked near flame. Okay, they should never be stored or unpacked near flame, gas cylinder or heater. Okay, હીટરની જોડે, ગેસ સિલિન્ડરની જોડે, અથવા તો કોઈ પણ ફ્લેમ હોય, દીવો હોય અથવા તો ફ્લેમ હોય તમારે એ જગ્યાએ તમારે જ્વાળા હોય એ જગ્યાએ તમારે એને સ્ટોર ના કરી શકો તો એને અનપેક, એને ખુલ્લું પર ત્યાં મૂકી શકાય નહીં. એ ગમે ત્યારે એ ફાયર છે એ કેચ કરી લે છે. One should never wear long loose clothes
ઓર નાયલોન ક્લોથ્સ વેન લાઇટિંગ ક્રેકર્સ, અને કોઈ પણ જ્યારે ફટાકડા ફોડે તે વખતે લોંગ અને લૂઝ ક્લોથ્સ પહેરવા જોઈએ નહીં, અને નાયલોનના કપડાં પણ ન પહેરવા જોઈએ. એ પણ તરત જ ફાયર છે એ ફાયરને કેચ કરી લે છે. જ્યારે લાઇટિંગ ક્રેકર્સ કરીએ આપણે તે વખતે આપણે કેવા કપડાં પહેરવા એની કાળજી રાખવી જોઈએ. લોંગ લૂઝ ક્લોથ્સ ન પહેરવા જોઈએ, નાયલોનના કપડાં પહેરવા જોઈએ નહીં. And since the powder in crackers is poisonous, they should never be carried loose in your pocket or your hand. અને જો ક્રેકર્સની અંદર જે પાવડર આવે છે, જે ગન પાવડર વાત કરે છે, એ કેવો છે? પોઈઝનસ છે. એ એક પ્રકારનો ઝેરી પદાર્થ છે. એટલે કે ધે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ, એટલે જેથી કરીને તમારા પોકેટમાં કે તમારા હાથમાં ફટાકડા છે એ રાખવા જોઈએ નહીં, ખુલ્લા રાખવા જોઈએ નહીં. જેથી કરીને રાખશો ખુલ્લા તો શું થાય? એ જે ગંધરપ કહીએ આપણે, ઓકે, જે ગન પાવડર કહીએ એ તમારા હાથમાં અથવા તો તમારા પોકેટમાં રહી જાય, અને તમે જ્યારે જમવા બેસો અથવા તો તમારા એમાં પણ જઈ શકે. એ જે પોઈઝનસ છે. એટલા માટે એ કહે છે કે જે પાવડર છે એ પાવડર કેવો છે? ક્રેકર્સમાં વપરાતો પાવડર પોઈઝનસ છે. એટલા માટે એને આપણે ખુલ્લા પોકેટમાં કે હાથમાં રાખવા જોઈએ નહીં. એન્ડ ફાયરવર્ક શુડ નેવર બી લીટ ઇનસાઇડ હાઉસ, અને ઘરની અંદર પણ ક્યારેય એને સળગાવવું જોઈએ નહીં. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક વેન યુ આર લાઇટિંગ ઇટ, એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ. જો આ પણ બહુ મહત્ત્વનું છે. જ્યારે તમે ફટાકડા ફોડો તો ક્યારે પણ ફટાકડાની ઉપર તમારે ફટાકડા છે એની ઉપર તમારે બેન્ડ, એટલે કે ઉપર ફટાકડાની ઉપર બેન્ડ વળવાનું નથી, નમવાનું નથી. અને ક્યારે પણ કોઈને હેરાન કરવા માટે અથવા કોઈને ફ્રાઇટન, ગભરાવવા માટે, ડરાવવા માટે ક્યારેય એનો ઉપયોગ કરવો જોઈએ નહીં. પરંતુ ઇન્સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ યુ ડુ અ ગેટ બર્ન, ગો ટુ અ ડૉક્ટર ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ. ઓકે, પરંતુ આપણે આ બધી કાળજી રાખીએ તે છતાં, ઓકે, ઇન્સ્પાઇટ ઓફ બિંગ કેરફુલ યુ ડુ ગેટ અ બર્ન, તમે કદાચ બળી જાઓ. ગો ટુ અ ડૉક્ટર ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ. ઓકે, કોઈ પણ મલમ, ઓઇલ એટલે કે તેલ, અથવા તો ઓઇન્ટમેન્ટ કોઈ પણ મલમ કે તેલ લગાવ્યા સિવાય સીધું તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ. વિથ કેર એન્ડ કન્સિડરેશન વી કેન મેક અવર ફેવરેટ ફેસ્ટિવલ અ મચ સેફર વન. ઓકે, વિથ કેર એટલે કાળજીપૂર્વક અને સમજદારીથી વી કેન મેક અવર ફેવરેટ ફેસ્ટિવલ અ મચ સેફર વન. આપણે જે ફેવરેટ ફેસ્ટિવલ એટલે કે દિવાળીની વાત કરી છે અગર, એ જે ફેસ્ટિવલ છે એ ફેસ્ટિવલને આપણે વધારે સેફર, વધારે સુરક્ષિત રીતે આપણે ઉજવી શકીશું. હવે આપણે આના પછી જે ગ્લોસરી છે એ જોઈશું, અને ત્યાર પછી જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર આપણે જોઈશું. ગ્લોસરી જોઈએ તો રેશિયો એટલે પ્રમાણ, ઓલ્ટરેશન એટલે ફેરફાર, કેમિકલ પ્રોસેસ એટલે રાસાયણિક ઉત્પાદન, પ્રોપોર્શન એટલે કે પ્રમાણ, પ્રિન્સિપલ એટલે કે મુખ્ય, આઈડેન્ટિફાય એટલે ઓળખવું, ડિકેડ એટલે કે સદી, રિસર્ચ એટલે કે સંશોધન, ફોર્મ એટલે કે બનાવવું, ગ્લો એટલે પ્રકાશ બહાર કાઢવો, ચમકવું, મેન્યુપ્યુલેટ એટલે કે ચાલાકીથી વાપરવું, રો મટીરિયલ એટલે કે કાચો માલ, ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે સામગ્રી, ટુ ગ્રાઇન્ડ એટલે કે વાટવું, ફ્યુઝ એટલે ડિવેટ, નટોરિયસ એટલે કુખ્યાત, સ્ટેબલ એટલે કે સ્થિર, ફ્રિક્શન એટલે ઘર્ષણ, સ્પાર્ક એટલે તણખો, ઇમ્પેક્ટ એટલે અસર, ઇમ્પોર્ટ એટલે આયાત કરવું, યુનિફોર્મિટી એટલે કે એકરૂપતા, રિલાયબલ એટલે કે વિશ્વાસપાત્ર, કમ્યુનિટી ડિસ્પ્લે એટલે કે સાર્વજનિક પ્રદર્શન, હેન્ડલ એટલે કે ઉપયોગ કરવો, પોઈઝન એટલે કે ઝેરી, બેન્ડ એટલે કે નમવું. હવે આપણે ક્વેશ્ચન આન્સર જોઈશું. Read the extracts and answer the questions. The principle behind any firework is that heat is applied to fuel. It burns using oxygen. However, because the fuel is packed tightly to keep the heat in, the burning takes place of
of a sudden and it causes the characteristic of loud noise. The actual manufacturing process of firework is simple. The raw materials required are fuel, binders, oxidizers to make it burn, and a few other materials. The ingredients are ground and mixed well. The mixture is pushed through a machine from which it comes out as long rolls and strips and then rolled in cardboard or old newspaper with a fuse. પહેલો ક્વેશ્ચન જોઈએ, વોટ ઇઝ ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક્સ? પહેલું જ વાક્ય જો, ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક ઇઝ ધેટ heat is applied to fuel, it burns using oxygen. ફરીથી જુઓ, the principle behind any firework is that heat is applied to fuel, it burns using oxygen. Second question જોઈએ, what happen when the fuel is packed tightly? Okay, એ પણ નીચે આપ્યું જો, when the fuel is packed tightly to keep the heat in, the burning takes place of all a sudden and it causes the characteristic loud noise. Okay, ફરીથી જોઈએ, what happens when the fuel is packed tightly? When the fuel is packed tightly, the burning takes place of a sudden and it causes the characteristic loud noise. Number 3 જોઈએ, which raw materials are required to manufacture firework? Okay, એ પણ બહુ ઇઝી છે જો, the raw materials required are fuel, binders, oxidizers and a few other materials. Number 4, how are fireworks manufactured? એ છેલ્લી 3 લાઈન છે જો. ઓકે, અહીં લખ્યું છે, the ingredients are ground and mixed well. The mixture is pushed through a machine from which it comes out as long rolls or strips and then rolled in cardboard or old papers with a fuse. Second paragraph જોઈએ આપણે, in Sivakasi, fireworks are manufactured in a number of small units. 3 months before the festival is the busiest time for these units. Fireworks are transported to every nook and corner of the country. The working condition of these units are however far from satisfactory. There are few testing facilities for quality or uniformity and hardly any safety measures in force. This is why we hear of accidents in Sivakasi year after year. It is difficult to get information on how to manufacture fireworks because it is not considered safe to give everybody the details. Only a few reliable persons are taught this art. Question 1 જોઈએ, why do fire accidents take place in Sivakasi? ઓકે, શા માટે જો લખ્યું છે, શા માટે થાય છે, તો લખ્યું છે fireworks are manufactured. ઓકે, અહીં લખ્યું જો, યસ, 3 months before fireworks. ઓકે, in Sivakasi fireworks are manufactured in a number of 3 months before. Yes, 4 લાઈનમાં છે જો, the working conditions of this is okay. The working conditions of these units are however far from satisfactory. એ આપણે લખી શકીએ છીએ. Fire accidents take place in Sivakasi because the working condition of these units are far from satisfactory. Second number question જોઈએ આપણે, why are only a few reliable persons taught the art of manufacturing fireworks? ઓકે, શા માટે અમુક લોકોને શીખવામાં આવે છે? ઓકે, તો only a few reliable persons are taught the art of manufacturing fireworks because it is not considered safe to give everybody the details. ઓકે, એ પણ જવાબ આવી શકે, બિકોઝ કરીને તમારે it is not considered safe to give everybody the details, આ તમે લખી શકો છો. નંબર 3 જોઈએ, in Sivakasi fireworks are manufactured in. ઓકે, એ લખ્યું છે, એ વાક્ય તમારે પૂર્ણ કરવાનું છે. in Sivakasi fireworks manufacturers are in a
નંબર ઓફ સ્મોલ યુનિટ્સ, એના નંબર ઓફ સ્મોલ યુનિટ્સમાં વાક્ય પૂર્ણ કરવાનું છે. અને વિચ ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ ફોર ધ યુનિટ્સ. ઓકે, તો 3 months બિફોર ધ ફેસ્ટિવલ. ઓકે, તો 3 months બિફોર ધ ફેસ્ટિવલ ઇઝ ધ બિઝીએસ્ટ ટાઈમ ફોર ધ યુનિટ્સ. ઓકે, ત્યારબાદ થર્ડ ક્વેશ્ચન જોઈએ. હું પેરેગ્રાફ વાંચતો નથી, આપણે સીધા ક્વેશ્ચન છે અને એના આન્સર આપણે જોઈએ. પહેલું વાક્ય પૂર્ણ કરવાનું છે, ખાલી જગ્યા પૂરવાની છે. ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ એન્ડ લીટ વિથ કેર. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. વોટ કેર શુડ બી ટેકન ટુ સ્ટોર એન્ડ અનપેક ફાયરવર્ક્સ. એ પણ એના પછી જ છે. જુઓ, they should never be stored or unpacked near a flame, gas cylinder or heater. આવું તમે લખી શકો ડાયરેક્ટ, અથવા તો તમે વાક્ય પર લખી શકો કે વી શુડ નેવર બી સ્ટોર્ડ ઓર અનપેક ફાયરવર્ક્સ નિયર અ ફ્લેમ, ગેસ સિલિન્ડર ઓર હીટર. ક્વેશ્ચન નંબર 3 જોઈએ. વોટ કાઇન્ડ ઓફ ક્લોથ્સ should we not wear while lighting fires. તો વી શુડ નોટ વિયર, જો તમારે યસ ચોથી લાઇનમાં છે વી શુડ નોટ વિયર, ત્રીજી લાઇનમાં છે વી શુડ નોટ વિયર લોંગ લૂઝ ક્લોથ્સ ઓર નાયલોન ક્લોથ્સ વેન લાઇટિંગ ક્રેકર્સ. નંબર 4 જોઈએ. વાય શુડ વી નોટ કેરી crackers in our hand. તો વી શુડ નોટ કેરી crackers in our hand because અહીં જો because the powder in crackers is poisonous. Okay, because the powder in crackers is poisonous. અને ત્યાર પછી જોઈએ તો what care should we take while lighting the fireworks. Okay, બે ત્રણ કેર લખી શકે ભાઈ. Fireworks should not be lit inside a house. Never we should not bend over fireworks when lighting it, and never use fireworks to frighten people. ત્યારબાદ છઠ્ઠો જે ક્વેશ્ચન છે તમારે વાક્ય પૂર્ણ કરવાનું છે. ઇફ યુ ડુ ગેટ અ બર્ન, ગો ટુ ડોક્ટર ઇન્સ્ટેડ ઓફ એપ્લાઇંગ ઓઇલ ઓર ઓઇન્ટમેન્ટ. હાઉ શુડ ફાયરવર્ક્સ બી હેન્ડલ. એ તમારે પહેલું જ વાક્ય લખવાનું છે કે ફાયરવર્ક્સ શુડ બી હેન્ડલ વિથ કેર. ઓકે, હેન્ડલ વિથ કેર તમે આ રીતે લખી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારે જે ક્વેશ્ચનના આન્સર છે એ ક્વેશ્ચનના આન્સર ફક્ત તમારે મને લખી અને હોમવર્કમાં મોકલવાના રહેશે. ગ્લોસરી છે એ તમારે લખવાની છે, પણ હોમવર્કમાં મોકલવાની જરૂર પડતી નથી, કારણ કે એ તમારે બેઠી ઉતારવાની છે. ક્વેશ્ચનના આન્સર તમારે ફાઇન્ડ આઉટ કરી અને તમારે હોમવર્કનું ગ્રુપ 6 થી 9 ખોલે છે ત્યારે તમારે મોકલવાનું રહેશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.